મહેસૂલ તલાટીની પરીક્ષામાં બેન મામલતદારનો સિલેબસ મૂકી દેવામાં આવ્યો છે. છેવાડાના વ્યક્તિને છેવાડે જ રાખવાનું સુનિયોજિત કાવતરાના ભાગરૂપે આ અત્યારે જે સિલેબસ છે રજૂ કરવામાં આવ્યો છે. દર વખતે જો હરેક પરીક્ષામાં સિલેબસનું જો સરખું અમને કહેતો હોય કે આનો સિલેબસ આનો છે, પોલીસનો આ સિલેબસ છે, ગૌણ સેવાની પરીક્ષાનો આ સિલેબસ, તો તમને ખબર પડે. જો એડવાન્સમાં લોકો અમને જાણ કરતા હોય તો અમને ખબર પડી જાય કે ચલો આનો સિલેબસ આવી રીતે, તો અમે એ રીતની તૈયારી ચાલુ કરીએ. વિદ્યાર્થીઓને જોવા જઈએ તો આ પહેલાં થોપી બેસાડવામાં આવેલો નિયમ છે. મન ફાવે મનગઢત નિયમો થોપી બેસાડે છે. અધિકારીઓ આજે જોયું ને તો એમાં 2 દિવસ પહેલાં આરઆર આવ્યા, આરઆર પછી 2 દિવસમાં સિલેબસ આવી ગયો અને 2 દિવસમાં હવે અમને એવું કહી દેવામાં આવશે કે આની એક્ઝામ ડેટ પણ આપી દેવામાં આવશે. એટલે બહુ જ કહેવાય શોર્ટ પીરિયડમાં ભરતી એને પૂરી કરી નાખે છે. આટલી ઉતાવળ શા માટે છે એમ નથી જાણતા. આપણે મેન્સ લઈએ છીએ ને તો એમાં એક સમય એટલો વયો જાય છે, 1 થી 1.5 વર્ષ 2 વર્ષ વયો જાય છે અને એમાં પારદર્શિકતા બિલકુલ નથી. તો અત્યારે જે પરીક્ષા લેવાય છે મામલતદાર કક્ષાની નાયબ મામલતદાર છે તો નાયબ મામલતદાર તરીકે કહી શકે પ્રમોશન પામે છે. તો મામલતદારમાં તો કહી શકે કે ઇન્ટરવ્યૂ છે તો ઇન્ટરવ્યૂ નાખી દો ને. હવે આમાં એવું તો નથી, હજી તો એના માટે એ પોસ્ટ સુધી પહોંચવા માટે એટલે કે રેવન્યુ તલાટીમાંથી નાયબ મામલતદાર પોસ્ટ સુધી પહોંચવા માટે લગભગ 6 થી 8 વર્ષનો સમય નીકળી જાય. આજે અમને સચિવ સરે એવું કીધું છે કે ના અમે તો પેપર આપીએ છીએ, પણ એ બિલકુલ તર્કહીન છે, બિલકુલ આપતા નથી પેપર. એટલે તમને એવું લાગે છે કે જો મેન્સ પણ લેશે તો એમાં કોઈ એટલું બધું કંઈ ફરક નહીં પડે? બિલકુલ ફરક નહીં પડે. એક MCQ બેઝ ટેસ્ટ હોય ને તો બિલકુલ પારદર્શિકા રહેશે જેમાં. અને તર્કવિહીન વાતો કરવામાં આવે છે, એકબીજાને ખો આપવામાં આવે છે. ભરતી બોર્ડમાં આજે જ્યારે અમે રૂબરૂ જઈને મળ્યા ત્યારે એવું કહેવું કે ગૌણ સેવા સામાન્ય વહીવટ વિભાગે જે અમને નિયમ આપ્યા એ નિયમોને આધીન અમે ભરતી કરીએ છીએ. તો જે વ્યક્તિ 3-4 વર્ષથી જે પ્રિલિયમ્સ MCQ ઓરિએન્ટેડ તૈયારી કરતો એનું શું, એના ભવિષ્યનું શું? વ્યક્તિ 3-4 વર્ષ આપ્યા હોય તો એના જીવન સાથે ખિલવાડ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. DYSOના કે બધી GPSCની મોસ્ટ ઓફ પરીક્ષા હોય તો આ 3000 પેપરોમાં જો બેન આ પરિસ્થિતિ હોય તો હવે આ મુખ્ય પરીક્ષામાં 5 ગણા ઉમેદવારને બોલાવવાના છે, જગ્યાના 5 ગણા. એટલે કશું જ કાંઈ નહીં તો કાંઈ 5 ગણા ઉમેદવાર એટલે બેન તમે વિચારો ને તો કાંઈ નહીં તો કાંઈ નહીં 13 થી 14 હજાર લોકો થાય. હવે 13 થી 14 હજાર લોકોના પેપર કઈ રીતે ચેક કરશે? અને આ પ્રકારની બ્લન્ડર કે આ પ્રકારની ભૂલો નહીં થાય એની માટે જવાબદાર કોણ રહેશે? કારણ કે GPSCમાં ક્લાસ 1ની પોસ્ટ છે, સુપર ક્લાસ 1ની પોસ્ટ છે અને એ ક્લાસ 1ની પોસ્ટ માટે અથવા તો GPSC ક્લાસ 2ની પોસ્ટમાં TDU હોય, એના પછી GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર હોય કે બીજી અન્ય પોસ્ટો ઘણી બધી એક્ઝામો છે. તો એમાં પણ પ્રિલિમ અને ઇન્ટરવ્યૂ એના માધ્યમથી જ આખી ભરતી થાય છે. એટલે GPSC કા બુદ્ધિ વગરની થઈ, ગૌણ સેવા સારી થઈ, એના જેવું મતલબ થયું. એટલે આ મામલતદારનો સિલેબસ મહેસૂલ તલાટીમાં લાવી દીધો છે અને ક્યાંક ને ક્યાંક મૂરખ બનાવવામાં આવી રહ્યા છે. એ જ ગૌણ સેવા 4200 ગ્રેડ પેની ભરતીમાં સિંગલ એક્ઝામ લે છે, MCQ એક્ઝામ લે છે અને MCQ બેઝ એક્ઝામ લીધા બાદ એને સીધી નિમણૂક આપે છે. બીજો કોઈ ફિલ્ટર નથી. MCQ બેઝ પરીક્ષા લીધી ને નિમણૂક આપી દીધી. તો આમાં કેમ નહીં? અમારી તો એક જ ઈચ્છા છે કે ટૂંક સમયમાં આ જે જાહેરાત છે એનો જે અભ્યાસક્રમ છે એને તમે ચેન્જ કરો, જેથી કરીને અમે જે વર્ષોથી 4-5 વર્ષથી જે તૈયારી કર્યા છે, જે જૂના સિલેબસ પ્રમાણે જે તૈયારી કરી છે એને અમે આવનારી પરીક્ષામાં કામ લાગી શકે. વર્ષોથી તૈયારી કરતા વિદ્યાર્થીઓ જે ગાંધીનગરમાં હોય છે બહુ જ બધી પરીક્ષાઓ આપતા હોય છે અને ઘણી બધી વાર એમને ખબર જ નથી હોતી કે કઈ પરીક્ષાના નિયમો ક્યારે બદલાઈ જશે. એક આશા સાથે પરીક્ષાની તૈયારી કરતા હોય કે આ પરીક્ષા તો એટલીસ્ટ અમે પાસ કરી દઈશું, આ અમે આસાનીથી પાસ કરી શકીએ એવી છે. પણ એ પછી જ્યારે પરીક્ષા આપવા જાય એની પહેલાં જ જાહેરાત થાય કે ના આ પરીક્ષા તો હવે આવી રીતના નહીં લેવાય, એમાં આ નિયમ બદલાયા છે, એનો સિલેબસ આવી રીતના બદલાઈ ગયો છે. આવું જ કંઈક થયું છે રેવન્યુ તલાટીની પરીક્ષામાં. એનો સિલેબસ બદલી દેવામાં આવ્યો છે. આજે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, વિસ્તારથી સમજાયું હતું. ફરી એકવાર વિદ્યાર્થીઓના પ્રશ્ન શું છે, સવાલોના જવાબ કેવી રીતના મળી શકે એ લોકોને અને એમને શું, એમની માંગણી શું છે, બધું જ સમજવું છે. યુવરાજસિંહ, પહેલાં તો અચાનકથી આ નિયમો બદલવાનું કારણ શું? અને બધી જ પરીક્ષા એટલે રેવન્યુ તલાટીની પરીક્ષામાં પણ જો મેન્સ લેવાની થતી હોય તો પછી વિદ્યાર્થીઓ કેવી રીતના વધુ પાસ થઈ શકશે કે પછી જે સંસાધનો એમાં લાગે છે એમાં નુકસાન તો સરકારનું જ છે. મહેસૂલ તલાટીની પરીક્ષામાં બેન મામલતદારનો સિલેબસ મૂકી દેવામાં આવ્યો છે. છેવાડાના વ્યક્તિને છેવાડે જ રાખવાનું સુનિયોજિત કાવતરાના ભાગરૂપે આ અત્યારે જે સિલેબસ છે રજૂ કરવામાં આવ્યો છે. 2300 સમથિંગ પોસ્ટ માટે આ જે ભરતી જે છે જાહેર કરવામાં આવી છે. આજથી 2 દિવસ પહેલાં ભરતી જાહેર થઈ છે. હું માનું છું કે ભૂતકાળમાં પણ આમાં લાખો ફોર્મ ભરાયા હતા અને એમાં અત્યારે એ પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે ભાઈ આ પરીક્ષા છે એ CBRT પદ્ધતિથી લેવામાં આવશે કે OMR પદ્ધતિથી લેવામાં આવશે. કારણ કે ભૂતકાળમાં આ કહી શકાય કે અત્યારે જે સિલેબસ જાહેર થયો છે, નોટિફિકેશન જે જાહેર થઈ છે એમાં લખ્યું છે કે CBRT અથવા તો
MCQ બેઝ એટલે કે OMR પદ્ધતિમાં પરીક્ષા લઈશું, એટલે એની સ્પષ્ટતા હજી સુધી કરવામાં નથી આવી. એટલે આ બધી જ બાબતોને લઈ આજે મેં પ્રેસ કોન્ફરન્સ અને ત્યારબાદ ગૌણ સેવાના સચિવશ્રીને અમે રૂબરૂ મળ્યા છીએ અને આ બાબતની તમામ જે વિગતો અમારી પાસે હતી અને સાપેક્ષમાં જે વિગતો ગૌણ સેવા ભૂતકાળની અંદર જે પરીક્ષાઓ લઈ ચૂકી છે અને જે ભવિષ્યમાં લેવાની છે એના પણ અમે તુલનાત્મક અભ્યાસ કરી એની સામે આ વિગતો બધી મૂકી છે. કારણ કે ગૌણ સેવાની ઘણી બધી બેન એવી ભરતીઓ છે કે આ જ પ્રકારની જોવા જઈએ તો રેવન્યુ તલાટી એ સૌથી લોએસ્ટ કેડરની પોસ્ટ થાય વર્ગ 3ની પરીક્ષામાં જોવા જાવ તો 1900 ગ્રેડ પે છે એનો. એ 1900 ગ્રેડ પેની ભરતી જોવા જઈએ તો અત્યાર સુધીની ગુજરાતની તમામ ડિપાર્ટમેન્ટ ઇવન આપણે ગૌણ સેવામાં પણ એવા આવી જાય તો ગૌણ સેવાની ભરતી હોય પંચાયતની હોય પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની હોય કે પછી અન્ય બોર્ડની હોય એ બધી જ જગ્યાએ 1900 ગ્રેડ પેની જે ભરતી છે ને એ સિંગલ એક્ઝામ છે, MCQ બેઝ એક્ઝામ છે. એવું નહીં કે ખાલી 1900. હું તમને એમ કરું કે 4200 ગ્રેડ પેની ઘણી બધી ભરતીઓ છે જે અત્યારે ગૌણ સેવા લઈ રહી છે પરીક્ષા, અને એ પરીક્ષા પણ સિંગલ પેપર એક્ઝામ છે એટલે કે સિંગલ ફેઝ એક્ઝામ છે. અને MCQની પરીક્ષા પાસ કરો, 100 માર્કનું પેપર આપો અને સીધા જ તમને 4200 ગ્રેડ પેની માં તમે નિમણૂક મેળવી શકો છો. નાયબ ચીટનીસ છે, મહેસૂલ તલાટીની અંતર્ગત જે આવતી બીજી અન્ય ભરતીઓ છે તો કે મદદનીશ ઇજનેર સિવિલ છે, ભૂસ્તર શાસ્ત્રી છે, આ બધી એવી પરીક્ષાઓ છે કે જેમાં એક સિંગલ એક્ઝામ છે અને અચાનક જ આ સિલેબસ ચેન્જ કરવાના કારણે વિદ્યાર્થીઓને જોવા જઈએ તો આ પહેલાં થોપી બેસાડવામાં આવેલો નિયમ છે. મન ફાવે મનગઢત નિયમો થોપી બેસાડે છે. અધિકારીઓ આજે જોયું ને તો એમાં 2 દિવસ પહેલાં RR આવ્યા, RR પછી 2 દિવસમાં સિલેબસ આવી ગયો અને 2 દિવસમાં હવે અમને એવું કહી દેવામાં આવશે કે આની એક્ઝામ ડેટ પણ આપી દેવામાં આવશે. એટલે બહુ જ કહેવાય ને શોર્ટ પીરિયડમાં આ ભરતી એને પૂરી કરી નાખે છે. આટલી ઉતાવળ શા માટે છે એમ નથી જાણતા. ઉતાવળ કરો એમાં ના નથી, પણ ભૂતકાળના જે નીતિ નિયમો હતા એ નીતિ નિયમો તો જાળવીને કરવા જોઈએ ને. કમસે કમ બધા જ વિદ્યાર્થીઓને ન્યાય મળે, છેવાડાનો વ્યક્તિ ખરેખર આમાં એપિયર થઈ શકે, બધા જ પ્રકારના પ્રાવધાનો ધ્યાનમાં રાખીને આ તૈયારી ટૂંકમાં આ પરીક્ષાની નોટિફિકેશન જાહેર કરવી હતી. અચ્છા, તમે આજે મળીને આવ્યા સચિવને, તો એમને શું કારણ આપે છે કે અચાનકથી આ પ્રિલિમ્સ અને મેન્સ લેવાનું કારણ શું છે? કારણ કે મોટાભાગે મેન્સ એટલે લેવાય કારણ કે ફિલ્ટર થઈ જાય, જે વિદ્યાર્થી હોય કે જે સારું કરી શકે છે એવા જ આગળ વધે. આની પહેલાં એક ઇન્ટરવ્યૂ બહાર પડ્યું હતું કે ભાઈ કહી શકાય કે ગૌણ સેવાના અધ્યક્ષશ્રીએ વાત કરી હતી કે ભાઈ આનો સીધો જ ગ્રેડ પે છે ને એ 4400 સુધી પહોંચે છે અને આમાં 4400 સુધી જવાનું છે, એટલા માટે અમે આ પરીક્ષા જે છે એમાં બદલાવ કર્યો છે. તો હું તો એવી ઘણી બધી પરીક્ષા દર્શાવી શકું છું. ધારો કે મામલતદાર, તો અત્યારે જે પરીક્ષા લેવાય છે મામલતદાર કક્ષાની નાયબ મામલતદાર છે તો નાયબ મામલતદાર તરીકે કહી શકે પ્રમોશન પામે છે. તો મામલતદારમાં તો કહી શકે કે ઇન્ટરવ્યૂ છે તો ઇન્ટરવ્યૂ નાખી દો ને. હવે આમાં એવું તો નથી, હજી તો એના માટે એ પોસ્ટ સુધી પહોંચવા માટે એટલે કે રેવન્યુ તલાટીમાંથી નાયબ મામલતદાર પોસ્ટ સુધી પહોંચવા માટે લગભગ 6 થી 8 વર્ષનો સમય નીકળી જાય. તો એના માટે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ છે એટલે કે ખાતાકીય પરીક્ષા છે પ્લસ એનો અનુભવ છે 6 થી 8 વર્ષનો, એ બધું જ કામ લાગવાનું છે. તો એ બધી જ બાબતો જોવાની હતી. તો એ કોઈ બાબતોને જોવાની અને તર્કવિહીન વાતો કરવામાં આવે છે, એકબીજાને ખો આપવામાં આવે છે. ભરતી બોર્ડમાં આજે જ્યારે અમે રૂબરૂ જઈને મળ્યા ત્યારે એવું કહેવું કે ગૌણ સેવા સામાન્ય વહીવટ વિભાગે જે અમને નિયમો આપ્યા એ નિયમોને આધીન અમે ભરતી કરીએ છીએ. એટલે સામાન્ય વહીવટ વિભાગને અમે સૂચન કરીશું, તમારું સૂચન અમને એવું છે એટલે અમે સામાન્ય વહીવટ વિભાગને સૂચન કરીશું કે ભાઈ આમાં વિદ્યાર્થીઓની માંગણી આવી છે, આમાં બદલાવ થઈ શકે તો કરો. આ પ્રકારની વાત હજી સુધી એના સુધી પહોંચી છે. એટલે ગૌણ સેવાના સચિવ સુધી આ વાત પહોંચી છે. હવે આગળ જોઈએ છીએ શું થાય છે. વિદ્યાર્થીઓ પણ છે, એમની સાથે પણ વાત કરવી છે. શું નામ છે આપનું? ગોવિંદભાઈ ગઢવી. અને ગોવિંદભાઈ કેટલા સમયથી તૈયારી કરી રહ્યા છો? હું છેલ્લા 3-4 વર્ષથી તૈયારી કરું છું. અચ્છા, 3-4 વર્ષથી તૈયારી કરો એટલે મગજમાં તો એક પ્રિપેરેશન હોય કે આવી રીતના પરીક્ષા આપવાની છે ને આ પરીક્ષામાં આપણે પાસ થઈ શકીએ. અચાનકથી જ્યારે નિયમો બદલાઈ જાય કે પછી અચાનકથી તમને ખબર પડે કે તમે જેની તૈયારી કરી રહ્યા છો એનો સિલેબસ જ અલગ છે, તો પછી હવે ફરીથી તૈયારી કેવી રીતના કરવાની સ્ટાર્ટ કરશો જો હમણાં તારીખો જાહેર થઈ જાય તો? હાલમાં તો એવું લાગે છે કે આ જેની સિલેબસ પ્રમાણે પાયો દર વખતે આ લોકો સિલેબસ બદલે છે તો પેલા અમને ખ્યાલ જ નહીં આવતો કે તૈયારી કઈ રીતે કરવી. દર વખતે જો હરેક પરીક્ષામાં સિલેબસનું જો સરખું અમને કહેતો હોય કે આનો સિલેબસ આનો છે, પોલીસનો આ સિલેબસ છે, ગૌણ સેવાની પરીક્ષાનો આ સિલેબસ, તો તમને ખબર પડે. જો એડવાન્સમાં લોકો અમને જાણ કરતા હોય તમને ખબર પડી જાય કે ચલો આનો સિલેબસ આવી રીતે, તો અમે એ રીતની તૈયારી ચાલુ કરીએ. પણ આમાં બહુ જ બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન દર વખતે એવા હોય છે કે આ રીતના પરીક્ષા લેવાય છે અને બહુ જ બધી રીતના ગેરરીતિઓ થતી હોય છે. તો હવે મેન્સ લેવાય તો એમાં વિદ્યાર્થીઓનો પણ ફાયદો છે કે જો તમે ક્વોલિફાય થાવ છો, તમે સારા જ છો, તમે સારી રીતના પરીક્ષા આપી છે તો તમે જવાના જ છો આગળ. નહીં મેડમ, એમાં એવું છે કે આપણે મેન્સ લઈએ છીએ ને તો એમાં એક સમય એટલો વયો જાય છે, 1 થી 1.5 વર્ષ 2 વર્ષ વયો જાય છે અને એમાં પારદર્શિકતા બિલકુલ નથી. આ આપણે CCEનું આપણે ઉદાહરણ લઈ લઈએ. સૌથી અત્યારે એ ગ્રુપમાં આપણે RTI કરીએ છીએ ને તો પણ આપણે ખાલી પેપર જોવા આપે છે, તમારે અહીંયા રૂબરૂ જવાનું અને પેપર જોઈ આવવાના, બસ બીજું કાંઈ નહીં. અને આજે અમને સચિવ સરે એવું કીધું છે કે
ના ના, અમે તો પેપર આપીએ છીએ, પણ એ બિલકુલ તર્કહીન છે, બિલકુલ આપતા નથી પેપર. એટલે તમને એવું લાગે છે કે જો મેન્સ પણ લેશે તો એમાં કોઈ એટલું બધું કંઈ ફરક નહીં પડે? ફરક નહીં પડે, બિલકુલ ફરક નહીં પડે. એક MCQ બેઝ ટેસ્ટ હોય ને તો બિલકુલ પારદર્શિતા રહેશે જેમાં. આપનું શું નામ છે? હા, અમે જે વાત કરી મેન્સ પરીક્ષાની, તો જીપીએસસી એટલે આપણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ બંધારણીય સંસ્થા છે, અને બંધારણીય સંસ્થા છે, આ પેપર લે જ છે ઓલરેડી. અહીંયા પ્રશ્ન આપણે કહી શકીએ આધાર પુરાવા સાથે વાત કરીએ. હમણાં જ આજથી એક મહિના પહેલા DYSO ની પરીક્ષાનો આ પ્રશ્ન છે. આ DYSO ની પરીક્ષાના પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે ભારતના સંવિધાનમાં એક્સાઇઝમાં સુધારાને કારણે ભારતની લોકશાહીની મજબૂત થવા માટે વધારે બળ મળેલ છે. હવે નીચે જે જવાબ લખવામાં જે આવ્યો છે ને, એ જવાબ આ પ્રશ્નથી સંપૂર્ણ રીતે વિપરીત છે. આ એક સાઈડમાં બંધારણીયનો જવાબ જ નથી લખવામાં આવ્યો, અને છતાં પણ આ વ્યક્તિને માર્ક આવે છે 6.5. જે પ્રશ્નની સાથે જવાબ મેચ જ નથી ખાતો. એક વ્યક્તિ લગ્નની ઉંમર ને એ બધું લખેલું છે ને? હા, એવું બધું લખેલું છે. એક વ્યક્તિએ આ કહી શકાય કે ખાલી સારું ડાયાગ્રામ કર્યો છે. એટલે આમાં પણ એવું જ છે. આનો જવાબ જોવા જાવ ને તો એ જવાબ પ્રશ્ન સાથે તો મહેનત કરો, કારણ કે 52માં બંધારણીય સુધારાનો જવાબ લખ્યો છે, પ્રશ્ન પૂછ્યો છે 61માં બંધારણીય સુધારાનો, અને છતાં પણ આવા વ્યક્તિઓને 8 માર્ક સુધી માર્ક મળે છે. અહીંયા તમે જોઈ શકો છો, એ વ્યક્તિને 8 માર્ક મળ્યા છે ગયા વખતે. 5 મળ્યા છે. હા, 8.5 મળ્યા છે. 10માંથી આટલા માર્ક બેન મળતા હોય એટલે 8.5 માર્ક એટલે શું થયું? હું તમને આજે પ્રશ્ન પૂછું અને તમે એ પ્રશ્ન સીધો જવાબ ન આવે, કારણ કે આત્મ બેંક કેવું હોય છે, સબ્જેક્ટિવ હોય છે. કારણ કે બંધારણ કે XYZ કોઈ પણ ટોપિક એમાં સબ્જેક્ટિવ તમારે એને આન્સર આપવાનો હોય છે. જીપીએસસી ને યુપીએસસી તો એવી છે કે એક માર્ક્સ માટે છોકરાઓ રહી જતા હોય છે, અને એમાં આટલી બધું ટૂંકમાં બ્લન્ડર થાય છે. હવે તમે વિચારો, જો આ ખાલી 3000 પેપર હતા DYSOના કે બધી જીપીએસસીની મોસ્ટ ઓફ પરીક્ષા હોય, તો આ 3000 પેપરોમાં જો બેન આ પરિસ્થિતિ હોય, તો હવે આ મુખ્ય પરીક્ષામાં 5 ગણા ઉમેદવારને બોલાવવાના છે, જગ્યાના 5 ગણા. એટલે કશું જ કાંઈ નહીં તો કાંઈ, સોરી 5 ગણા ઉમેદવાર એટલે બેન તમે વિચારો ને તો કાંઈ નહીં તો કાંઈ નહીં 13 થી 14 હજાર લોકો થાય. હવે 13 થી 14 હજાર લોકોના પેપર કઈ રીતે ચેક કરશે? અને આ પ્રકારની બ્લન્ડર કે આ પ્રકારની ભૂલો નહીં થાય એની માટે જવાબદાર કોણ રહેશે? બીજું કે આ જોવા જઈએ તો જીપીએસસીના જ પેપર છે, જેમાં આપણે બહુ કહેતા હતા કે ભાઈ, અને એવું નથી કે એક તમામ પેપરોમાં બેન જીપીએસસીમાં અત્યારે આ રીતે બ્લન્ડર થઈ રહ્યા છે. ધીરે ધીરે આ બધી જ બાબતો છે એ બહાર આવતી રહી છે. અને દ્રષ્ટાંત એવું આપવામાં આવે છે કે જીપીએસસીની સમકક્ષ અમે મહેસૂલ તલાટીને લઈ જઈએ છીએ. જીપીએસસી જેવું અમે આનું મોડલ બનાવવા માંગીએ છીએ, પણ જીપીએસસી પાસે બેન મોડલ ઓલરેડી તૈયાર છે. નાયબ મામલતદાર, કદાચ આ વ્યક્તિ તૈયારી કરી અહીંયા જવાનો અથવા કોઈ ડાયરેક્ટ મામલતદાર બનવું હોય ને તો અહીંયા ઓલરેડી જીપીએસસી દ્વારા પરીક્ષા લેવાય જ છે. બીજું કે જીપીએસસીની બેન ઘણી બધી એવી પરીક્ષાઓ હું ઉદાહરણ સાથે કહી શકું એમ છું. હમણાં જ થોડા સમય પહેલાં છે ને બેન એક પરીક્ષા લેવાની હતી જીપીએસસીમાં, TDO, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર. હવે આ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે TDO છે ને બેન, એ 50% પ્રિલિમિનરી અને 50% હમણાં એટલે એક મહિનામાં જ કહ્યું, આ 50% પ્રિલિમિનરી અને 50% ઇન્ટરવ્યૂ. જો જીપીએસસી પ્રિલિમ અને ઇન્ટરવ્યૂ ઉપર લેતી હોય અને સાહેબ એવું કહેતા કે અમે મૌલિકતા તપાસવા માટે કે મૌલિકતાનું મૂલ્યાંકન કરવા માટે મેન્સ લાવીએ છીએ, તો જીપીએસસી બુદ્ધિ વગરની થઈ ને. કારણ કે જીપીએસસીમાં ક્લાસ 1ની પોસ્ટ છે, સુપર ક્લાસ 1ની પોસ્ટ છે, અને એ ક્લાસ 1ની પોસ્ટ માટે અથવા તો જીપીએસસી ક્લાસ 2ની પોસ્ટમાં TDO હોય, એના પછી જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર હોય કે બીજી અન્ય પોસ્ટ હોય, ઘણી બધી એક્ઝામો છે. તો એમાં પણ પ્રિલિમ અને ઇન્ટરવ્યૂ એના માધ્યમથી જ આખી ભરતી થાય છે. એટલે જીપીએસસી કા બુદ્ધિ વગરની થઈ, ગૌણ સેવા સારી થઈ, એના જેવું મતલબ થયું. એટલે આ મામલતદારનો સિલેબસ મહેસૂલ તલાટીમાં લાવી દીધો છે અને ક્યાંક ને ક્યાંક મૂરખ બનાવવામાં આવી રહ્યા છે. તો વિદ્યાર્થીઓને અત્યારે શું માંગણી છે? હજી તો જાહેરાત થઈ છે કે આવી રીતના પરીક્ષા લેવાની છે, તમારી શું ઈચ્છા છે કે કેવી રીતના બદલાવ હવે આમાં આવવો જોઈએ? અમારી તો એક જ ઈચ્છા છે કે ટૂંક સમયમાં આ જે જાહેરાત છે એનો જે અભ્યાસક્રમ છે એને તમે ચેન્જ કરો, જેથી કરીને અમે જે વર્ષોથી 4-5 વર્ષથી જે તૈયારી કર્યા છે, જે જૂના સિલેબસ પ્રમાણે જે તૈયારી કરી છે એને અમે આવનારી પરીક્ષામાં કામ લાગી શકે એ પ્રમાણે તમે સિલેબસ લેખિતની તો અત્યારે તૈયારી હશે જ નહીં કે તમારે શું લખવાનું છે, કેટલો સમય મળશે, કેવી રીતના લખવાનું છે. કે ગૌણ સેવા દ્વારા જે જૂનો સિલેબસ હતો એ ફક્ત પ્રિલિમ પરીક્ષાના આધારે હતો ને એ જ પરીક્ષાના આધારે એ લોકો પરીક્ષા લેતા હતા. હવે અત્યારે જ્યારે 22/5 એ લોકો અમને જાહેરાત કરી, એમાં એ લોકો અમને મેન્સનો સિલેબસ આપી દો. ઘણા મેન્સનો સિલેબસ એકદમ આસાન નથી, એનો સમય 1 થી 2 વર્ષનો સમય લાગે. ગૌણ સેવા દ્વારા એ પણ જાહેરાત કરી છે કે અમે ટૂંક સમયમાં જુલાઈમાં પરીક્ષા લઈશું, તો અમે 1 થી 2 મહિનામાં આ સિલેબસ કેમનો પૂરો કરી શકીએ? એ એટલે અમારી એક જ માંગ છે કે બને ત્યાં સુધી આ સિલેબસને તમે ચેન્જ કરો અને અમારા હિટમાં રહે એ પ્રમાણે સિલેબસ તમે નવો જાહેર કરો. આપનું શું નામ છે?
નરેશ જોશી મારું નામ છે. અને કેટલા સમયથી તમે તૈયારી કરો હું 3-4 વર્ષથી તૈયારી કરું છું. 3-4 વર્ષથી જ્યારે તૈયારી કરતા હોય અને જ્યારે તમને એવું ખબર હોય કે હમણાં પરીક્ષા જાહેરાત થશે અને આપણી આટલી તૈયારી છે ને આપણે પાસ થઈ શકીએ, એ પરિસ્થિતિમાં સિલેબસ બદલાઈ ગયો છે. બીજી ઘણી બધી પરીક્ષાઓ એવી છે કે જેમાં પ્રિલિમ્સ ને મેન્સ ઓલરેડી લેવાય છે, એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ અમુકવાર પ્રિપેર પણ હોય કે એમને મેન્સ આપવાની હશે. તમને મેન્સ તમે આપો અને પછી તમને એવું કેમ લાગે છે કે આ ફિલ્ટર જે લાગશે એમાં વિદ્યાર્થીઓ સાથે કંઈક ખોટું થશે? એવું પણ થઈ શકે કે આ ફિલ્ટર લાગ્યા પછી સારું પણ થાય? અમારું કહેવું એટલું જ છે કે 3-4 વર્ષથી વ્યક્તિ તૈયારી કરતો હોય અને અચાનક તમે સિલેબસ બદલાવો છો અને સિલેબસ પણ બદલાઈને નાયબ મામલતદાર સમકક્ષ કરવામાં આવે છે. જ્યારે 1900 ગ્રેડ પેની પરીક્ષા છે જેને એક ફેજમાં લેવાની હોય છે, એની સમકક્ષ બીજી પણ ભરતીઓ છે જે એક જ ફેજમાં લેવાય છે અને એનો સિલેબસ નાયબ મામલતદાર સમકક્ષ કરવામાં આવે છે અને મેઇન્સ અંદર લાવવામાં આવે છે. તો જે વ્યક્તિ 3-4 વર્ષથી જે પ્રિલિયમ્સ એમસીક્યુ ઓરિએન્ટેડ તૈયારી કરતો હોય એનું શું, એના ભવિષ્યનું શું? વ્યક્તિ 3-4 વર્ષ આપ્યા હોય તો એના જીવન સાથે ખિલવાડ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સાથે સાથે આનું તમે મેઇન્સ લખો તો પણ આરટીઆઈ દ્વારા પણ આપવામાં આવતી નથી. તો આમાં તો નો વકીલ નો અપીલ ને નો દલીલ જેવું રોલેટ એક્ટ જેવું થયું છે કે તમે કોઈ વાંધો પણ ના ઉઠાઈ શકો, કઈ પણ તમને પેપર જ ના આપે તો કઈ રીતના આપણને ખબર પડે કે કઈ પેપર જોયું, કઈ રીતનું થયું. એટલે આમાં વ્યક્તિની સાથે સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓ સાથે અનહિતનો જ મુદ્દો છે. અને જો આ નિયમો નહીં બદલે તો તમારી જે માંગણી છે નહીં સ્વીકારે તો શું કરશો? પરીક્ષા નહીં આપો? પરીક્ષા તો નહીં આપી ક્યાં જઈએ, કારણ કે પરંતુ આના આગળ પડતું મોટા પાયે અમે આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ, કારણ કે વિદ્યાર્થીઓના હિત માટે લડવું જોઈએ. એ પણ અમે લડીશું અમારા હિત માટે આગળ જઈને પણ. આમાં જોવા જઈએ ને તો જે જીપીએસસીની ક્લાસ 1-2ની પરીક્ષા કે અન્ય જે જીપીએસસીની પરીક્ષાઓ છે એમાં જે ઇંગ્લિશ છે એ ઓપ્શનલ હોય છે. જોવા જઈએ તો ઘણી બધી એવી પરીક્ષાઓ છે, ઘણી બધી પરીક્ષાઓની અંદર આ જે ઇંગ્લિશની બધા વિષયો છે ઓપ્શનલ હોય છે. આમાં છે ને મેન્ડેટરી કરી નાખવામાં આવે છે. હવે તમારે 100 માર્કનું મેન્સમાં ગુજરાતી પણ લખવાનું છે, 100 માર્કનું અંગ્રેજી પણ લખવાનું છે અને 150 માર્કનું જીએસ પણ લખવાનું છે. એટલે કે જનરલ સ્ટડીઝમાં એમાં પણ જે કહી શકાય કે નાયબ મામલતદારમાં જે સિલેબસમાં જે છે હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચરની સાથે કોન્સ્ટિટ્યુશનની સાથે બીજા જે વિષયો, એ વિષયો પણ આમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. એટલે તમે વિચારો કે એકદમ હાઈ લેવલનો સિલેબસ જે હતો એ સિલેબસ આમાં મૂકી દેવામાં આવ્યો છે. એટલે તમે પહેલા બીજા ધોરણમાં બાળકને સીધું જેમ કહો કે તારે બોર્ડની પરીક્ષા આપવાની છે તો એ કઈ રીતે શક્ય બનવાનું છે? હવે તમે હજી તો કહું છું પાપા પલી કદાચ 10મા ધોરણમાં હોય તો સીધું જ તમને કોલેજ લેવલનો સિલેબસ આપી દે તો તમે ક્યારે પરીક્ષા આપી શકો ખરી? આમાં એ પ્રકારે થયું છે કે ભાઈ તમારે એક તો સૌથી લોએસ્ટ ગ્રેડની પોસ્ટ છે, અત્યાર સુધી સિંગલ બેઝ એક્ઝામ લેવાતી હતી, સિંગલ ફેઝ એક્ઝામ લેવાતી હતી, તો ભાઈ શા માટે નથી લેતા? અને તમે કહો ને ચલો અમને તમે તર્ક આપો કે સિલેબસ બદલવાનું કારણ શું, પણ એનો પાસે તર્ક છે નહીં, બસ અમને ઉપરથી કીધું એટલે બદલી નાખો. એટલે આ ઇલોજિકલ જવાબ છે કે ઉપરથી કીધું એટલે બદલે. તો તમે કહો ને કે સાહેબ આમાં ન હોય. આપણે જ ગૌણ સેવાની અંદર જે અલગ અલગ ભરતીઓ છે, મેં તમને કીધું હમણાં ભૂસ્તર શાસ્ત્રીની છે કે નાયબ ચીટનીસ છે કે મદદનીશ ઇજનેર સિવિલની પરીક્ષાઓ છે, તો એ ગૌણ સેવા જ લે છે ને. એ જ ગૌણ સેવા 4200 ગ્રેડ પેની ભરતીમાં સિંગલ એક્ઝામ લે છે, એમસીક્યુ એક્ઝામ લે છે અને એમસીક્યુ બેઝ એક્ઝામ લીધા બાદ એને સીધી નિમણૂક આપે છે. બીજો કોઈ ફિલ્ટર નથી, એમસીક્યુ બેઝ પરીક્ષા લીધી ને નિમણૂક આપી દીધી. તો આમાં કેમ નહીં? આમાં શા માટે આ રીતે ક્રાઇટેરિયા? અહીંયા કોઈ બેન જો ફિઝિકલી ફિટ લેવાનો તો સમજી શકાય, ચલો કે આપણે ફિઝિકલ પરીક્ષા લઈએ, ધારો કે કોન્સ્ટેબલ લેવાના છે કે ફોરેસ્ટ ગાર્ડ લેવાના, તો આપણે એ સમજી શકીએ કે તમે આટલી બધી પરીક્ષા લો. અહીંયા તો તર્ક નથી, અહીંયા એ પ્રકારનું કાર્યભાર કહેવાય ને બેન. તો મહેસૂલ તલાટીનું કાર્યભાર પણ એવું નથી કે સતત એને લખે રાખવું કે સતત એને આમાં કહી શકાય કે ચોપડામાં વ્યસ્ત, એવું તો છે નહીં. અહીંયા જે છે બેન એ ટેબલ વર્કની જોબ છે, જેમ વર્ગ 3ની અન્ય જુનિયર ક્લાર્કની કે સિનિયર ક્લાર્કની જોબ હોય છે એ જ પ્રકારની જોબ છે. તો એ પ્રકારે બેન એનો જો વર્કલોડ છે તો એ પ્રકારે સિલેબસ હોવો જોઈએ, આમાં એ પ્રકારે છે નહીં. એટલે સંસ્થા કોઈ પણ રીતના પરીક્ષા લે, એના નિયમો બદલે કે એનું સિલેબસ બદલે, એનાથી કોઈને વધારે વાંધો ના હોય, પણ એની પાછળનો એક તર્ક હોવો જોઈએ. હવે તમે મેન્સ લેવાની ઈચ્છા રાખો છો, તમે એમ કહો છો તમે મેન્સ લેશો, પણ તમને ખબર છે કે તમે મેન્સ જેવા સવાલો કાઢી શકશો કે નહીં? કારણ કે પરીક્ષા લેશે એના પછી સૌથી વધારે ફોટોઝ એ જ આવશે કે આ સવાલમાં આ ભૂલ હતી, જે OMRમાં મોટા ભાગે ભૂલ હોતી જ હોય છે. એના પછી બીજા પ્રશ્ન એ આવશે કે તમે આટલા બધા લોકોની મેન્સ પરીક્ષા લઈ લીધી છે, એટલા તમારી પાસે સારા એવા લોકો છે કે જે સારી રીતના પેપર ચેક કરી શકે. કારણ કે જે જીપીએસસીના ઉદાહરણ આપ્યા, જો એમાં આટલી બધી તકલીફો થતી હોય તો જ્યારે વર્ગ 3ની પરીક્ષા હોય એમાં તમે જો મેન્સ લેવાનું વિચારો છો તો તમે એટલા સક્ષમ છો, એ સંસ્થા એટલી સક્ષમ છે કે આ બધા જ છોકરાઓ જે પરીક્ષા આપે છે એને પ્રામાણિક રીતના માર્ક્સ આપવામાં આવશે. તો એ બહુ જ બધા લાંબા સવાલો છે. વિદ્યાર્થીઓ અત્યારે જમાવટમાં એટલે આવ્યા હતા કે એમને આ જે નિયમો છે અત્યારે જે રીતના
ચેન્જ કરવામાં આવી છે સિલેબસ, એમનો માત્ર એક પ્રશ્ન હતો કે અમને માત્ર સાંભળવામાં આવે. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી, આજે સચિવને પણ મળીને આવ્યા છે અને મોટાભાગે અત્યારે હજી એમને શરૂઆતના લેવલ પર સમજાવી રહ્યા છે કે આ તકલીફ છે ને તમે ચેન્જ કરી શકો. ચેન્જ કરે ના કરે એમનો પ્રશ્ન છે, પણ એક તર્કવાળો જવાબ તો એમને આપો. વિદ્યાર્થીઓ સાથે તમે જે વાત કરો છો 3-4 વર્ષથી જો કોઈ તૈયારી કરે છે તો તમારે એને તાર્કિક જવાબ તો આપવો પડશે કે મેન્સ લેવાનું કારણ શું છે, અને જો મેન્સ લેશો તો એમાં એ લોકોનો શું ફાયદો છે.